આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. વડોદરાના 50 સાયકલ ચાલકોનો એક જ સંદેશ: વૃક્ષો વાવો, વૃક્ષો ઉછેરો અને પર્યાવરણનું રક્ષણ કરો. ડાકોર નજીકના એડવેન્ચર પાર્કમાં 50 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપ્યું. વડોદરાના 50 સાયકલ ચાલકો ડાકોર નજીકના એક એડવેન્ચર પાર્કમાં એક અનોખી પહેલ હેઠળ 50 વૃક્ષો વાવવા માટે એકઠા થયા હતા અને સાયકલ ચાલકોએ ડાકોર નજીક નેશ ખાતે આવેલા વૃષ્ટિ એગ્રો એન્ડ એડવેન્ચર પાર્કમાં છોડ વાવ્યા હતા, જેનો હેતુ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો અને વૃક્ષારોપણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સમર્થન આપવાનો હતો. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય વનીકરણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને સામૂહિક કાર્યો દ્વારા પ્રકૃતિનું રક્ષણ કરવાના સંદેશને મજબૂત કરવાનો હતો અને બાળકોએ પણ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સમુદાયને પર્યાવરણની જાળવણી માટે જવાબદારી લેવા પ્રેરણા આપી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમ ગોપાલભાઈ પડિયાર, ધનંજયભાઈ, સુનિલ પટેલ અને રશ્મિ એરંડેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો, જેમણે ભૂતકાળમાં પણ આવા ઘણા પર્યાવરણીય પહેલોનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. સાયકલ ચાલકોએ વધુ વૃક્ષો વાવવાનું અને પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપવાનું વચન આપ્યું. આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું કે માત્ર વૃક્ષો વાવવા એ પ્રથમ પગલું છે અને તેમની નિયમિત સંભાળ તેમજ જાળવણી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. આ સ્થળની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી જેથી છોડને યોગ્ય સિંચાઈ, માવજત અને તંદુરસ્ત વિકાસ મળી રહે, જે આ અભિયાનના સંદેશને વધુ મજબૂત બનાવે છે. વૃક્ષો વાવો, વૃક્ષો ઉછેરો અને પર્યાવરણનું રક્ષણ કરો. પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ.